હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક કરી રહ્યા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ ખૂબ જ અગત્યનો છે. અને એ અંતર્ગત આપણે સંસાધનોનું જ્ઞાન, સંદેશા વ્યવહાર, શાબ્દિક અને અશાબ્દિક, આંખ સંપર્ક અને શારીરિક હાવભાવ એ પ્રકરણની વાત કરી રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે શા માટે સંસાધનોનું જ્ઞાન છે એ અગત્યનું છે અને સાથે સાથે સંસાધનોને આપણે કઈ રીતે ડિવાઈડ કરી શકીએ. હવે આજના વિડીયોમાં આપણે જે અગાઉનો ટોપિક છે એની ચર્ચા કરવાના છે, જે છે સંદેશા વ્યવહાર, મૌખિક અને બિનમૌખિક, આંખ સંપર્ક અને શારીરિક હાવભાવ. તો તમે જો અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. જો સંદેશા વ્યવહાર કરવો એટલે કે માહિતીનું આદાન પ્રદાન કરવું. ઓકે, જે માહિતી તમે બીજી કોઈક વ્યક્તિને પહોંચાડવા માંગો છો તો જ્યારે તમે શેર કરો છો તો એને એક પ્રકારનું મેસેજિંગ એટલે કે સંદેશા વ્યવહાર કહેવાય. તો જે સંદેશા વ્યવહાર છે એમાં પણ આપણે બે પ્રકાર કરી શકીએ, મૌખિક અને બિનમૌખિક. ઓકે, મૌખિક એટલે જે આપણે મોઢામોઢ વાતચીત કરીએ છીએ એ, અને બિનમૌખિક એટલે કે જ્યારે મૌખિકની વાત કરીએ છીએ તો એમાં શબ્દો અગત્યનો ભાગ ભજવે છે. ઓન ધી અનધર સાઇડ બિનમૌખિક એમાં શબ્દો નથી હોતા. ઓકે, આંખનો સંપર્ક, શારીરિક હાવભાવ, ઓકે, જેસ્ચર છે, હાથ પગનું હલનચલન છે, એક્સપ્રેશન્સ છે, તો આ બધી વસ્તુઓ અગત્યનો ભાગ ભજવે છે. તો શા માટે સંદેશા વ્યવહારમાં મૌખિક અને બિનમૌખિક જે વસ્તુઓ છે અથવા તો ટાઈપ છે એની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે, તો એ વિશેની આપણે ડિટેલમાં ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. તમે જે શબ્દો બોલો છો અને જે સામેની વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખો છો તેઓ તમારી મરજી અનુસાર પ્રતિભાવ તમને મળે છે. માની લો કે તમે કોઈકને કામ સોંપવા માંગો છો તો તેની પાસેથી તમે હકારાત્મક જવાબ મેળવવાની અપેક્ષા રાખો છો. ઓકે, કોઈકની મદદ લેવા માટે તમે વાત કરી, તેની પાસેથી હામાં જવાબ મળે એની તમે અપેક્ષા રાખો છો. તમે સેલ્સમેન હોય અને કોઈકને કંઈક વેચવા માટે વાત કરી રહ્યા હોય ત્યાં પણ તમે હા સાંભળવા માંગો છો. જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય તો ઇન્ટરવ્યૂ પછી પણ તમે હા સાંભળવા માંગો છો. તો મૂળ પ્રશ્ન એ છે કે શું તમે તમારી મરજી મુજબ પ્રતિભાવ મેળવવામાં સફળતા મેળવો છો? અને જો તમે હા સાંભળવા માંગો છો તો સામેથી હા મળે છે અથવા કે ના નથી મળતી. જો બેઝિકલી આપણે જે શબ્દો બોલીએ છીએ અને સામેની વ્યક્તિને એટલે કે આપણે જે સંદેશા વ્યવહાર કરીએ છીએ, આપણે જે મેસેજ પાસ કરીએ છીએ અને સામેની વ્યક્તિ પાસે આશા આપણે રાખીએ છીએ, તો આપણી જે એક્સપેક્ટેશન છે, આપણી મરજી છે એ મુજબનો પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ, ફીડબેક આપણને મળે છે કે કેમ. અહીં એક્ઝામ્પલ લખેલા છે કે માની લો તમે કોઈકને કોઈક કામ સોંપવા માંગો છો તો તમને હકારાત્મક જ જવાબ મળશે એવી તમારી આશા હોય છે. માનો કે તમે કોઈ XYZ વ્યક્તિને કીધું છે કે મારું આટલું કામ છે એ કરવાનું છે, તો તમે એવી એક્સપેક્ટેશન રાખો છો કે આ વ્યક્તિ તમારું કામ કરી દેશે. દેટ મીન્સ કે તમે પોઝિટિવ આન્સરની રિક્વાયરમેન્ટ અથવા તો એક્સપેક્ટેશન રાખો છો. હવે કોઈકની મદદ લેવા માટે તમે વાત કરી હોય તો તેની પાસેથી પણ હા જવાબ મળે એવી એક્સપેક્ટેશન છે. માનો કે તમે કોઈક પાસે મદદ લેવા માંગો છો, કોઈકને પૈસાની જરૂર છે, બીજી વ્યક્તિ પાસે પૈસા માંગે છે, તો એટ ધેટ ટાઈમ ઓલ્સો આપણે એવું માનીએ છીએ કે સામેવાળી વ્યક્તિ એ હામાં જવાબ આપશે અને આપણને મદદ કરશે. તો એ હા જવાબ મળે એવી આપણને એક્સપેક્ટેશન હોય છે. ઓકે, કોઈક વ્યક્તિ સેલ્સમેન છે, તમારા ઘરે કંઈક વેચવા માટે આવે છે, તમારી સાથે વાતચીત કરે છે, તમને એની પ્રોડક્ટ વિશે સમજાવે છે, તો ઓફકોર્સ શા માટે એ સમજાવે છે? કારણ કે એની એક્સપેક્ટેશન હોય કે હું જે વ્યક્તિ સાથે ડીલ કરું છું એ કસ્ટમર મારી પાસે કોઈક વસ્તુ પરચેસ કરે. તો પ્રશ્ન આ બધા વચ્ચે એ છે કે જ્યારે આપણે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે જવાબ મેળવવા માટેનું ઈચ્છીએ છીએ અથવા તો આપણી વિશ છે કે આપણને હંમેશા આન્સર છે એ હકારાત્મક મળે, તો કઈ રીતે મળી શકે? ઓકે, તો એના વિશેની આપણે ચર્ચા કરવાના છે. વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકર જ્યારે સેવાર્થી પાસે જાય છે અથવા સેવાર્થી કાર્યકર પાસે આવે છે ત્યારે ઉપર મુજબ બનવાની શક્યતાઓ છે કે કેમ તે કાર્યકર સેવાર્થીને સમજી શકતો નથી. ઓકે, જો બેઝિકલી આપણે જોયું કે હામાં જવાબ મળે કે કેમ એ જરૂરી નથી. ઘણી વખત એવું પણ બને કે કાર્યકર જે છે એ સેવાર્થીને સમજી નથી શકતો. કેમ સેવાર્થી કાર્યકરને સમજી નથી શકતો? તો એક પ્રશ્ન છે, તેની જવાબદારી બીજા ઉપર નાખી શકાય. કોઈને કોઈ જવાબદારી પોતાની ઉપર લેવી પડે, તેના કારણો જાણવા પડે કે કેમ પોતાની મરજી અનુસારનો પ્રતિભાવ પરસ્પર મળતો નથી, કેમ પોતાની મરજી અનુસારનો પરસ્પર
જે પ્રતિભાવ છે એ મળતો નથી. તો નીચે પ્રમાણેના આપણે કારણો જે હવે ડિસ્કશન કરીશું. તો માની લો કે સેવાર્થી કાર્યકર પાસે જાય છે તો એને કેમ નથી સમજી શકતો, અથવા તો કયા કયા કારણો એની પાસે જવાબદાર છે, શા માટે એ વ્યક્તિ એ છે જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી, પ્લસ જે સેવાર્થી છે એની એક્સપેક્ટેશન છે તો એ મુજબનો એને પ્રતિભાવ એટલે કે એને રિસ્પોન્સ ફીડબેક નથી મળતો, તો એ માટે કયા કયા કારણો જવાબદાર છે, તો એ વિશેની આપણે એક વાત કરીએ. તો સૌપ્રથમનું કારણ એ છે કે કોઈ પણ સંદેશામાં 100% શબ્દો નથી હોતા. તેમાં લાગણી હોય છે એટલે કે ફિલિંગ્સ હોય છે, સંવેદનાઓ હોય છે, વ્યક્તિનો અભિપ્રાય હોય છે, તેમાં વ્યક્તિની સહાનુભૂતિ હોય છે, તેમાં પરાનુભૂતિ હોય છે, ઈર્ષ્યા હોય છે, તરકીબો એટલે કે આપણે જે કહીએ અલગ અલગ પ્રકારની ટ્રિક્સ હોય છે, સમસ્યાના ઉકેલો હોય છે, વ્યક્તિની જરૂરિયાત હોય છે, જે તમારા શારીરિક હાવભાવ અને બોલવાના અવાજ પરથી રજૂ થાય છે. જો કોઈ પણ સંદેશો એટલે કે કન્વર્ઝેશન કરીએ તો એમાં 100% શબ્દો નથી હોતા. ઓકે, તમે કોઈક પ્રોબ્લેમ છે એ શેર કરો છો તો એમાં લાગણી હોય છે, એમાં સંવેદના હોય છે, એમાં ફિલિંગ્સ હોય છે, સહાનુભૂતિ હોય છે એટલે કે સિમ્પથી હોય છે, વ્યક્તિનો પોતાનો અભિપ્રાય હોય છે. ઓકે, એમાં ક્યારેક ક્યારેક એવું બની શકે ઈર્ષ્યા હોય, કોઈ ટ્રીક હોય, સમસ્યાના ઉકેલો હોય. તો બેઝિકલી એ કેવી રીતે ખબર પડે? તો જે શારીરિક હાવભાવ અને બોલવાના અવાજ પરથી. માનો કે કોઈક વ્યક્તિ ખૂબ ટેન્શનમાં છે તો તમને એના અવાજ ઉપરથી ખબર પડી જશે. ઓકે, કોઈ ટેન્શનમાં છે તો રડતા રડતા જેવો અવાજ આવે, રાઈટ, એના હાવભાવ. તમે જો આ વસ્તુ પણ ખૂબ અગત્યની છે. જ્યારે તમે ફોર એક્ઝામ્પલ કે કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ તો ઓફકોર્સ તમારા ફેસ ઉપરથી તમારી નર્વસનેસ છે એ દેખાઈ જાય. ઘણી વખત એવું બને કે હાથ પગમાં પરસેવો વળે, હાથ પગ ધ્રુજતા હોય, તો આ બધી જ વસ્તુઓ પરથી આપણને ખબર પડે કે બેઝિકલી આપણે નર્વસ છીએ. તો આ બધા જ ફેક્ટર રિસ્પોન્સિબલ છે. તો શારીરિક હાવભાવ, બોલવાનો અવાજ, તો એના પરથી પણ આપણે કોન્ફિડન્સ જે છે એ જાણી શકીએ. નિષ્ણાંતો માને છે કે સંદેશા વ્યવહારમાં 58% ભૂમિકા શારીરિક હાવભાવની હોય છે. ખૂબ અગત્યનું છે કે નિષ્ણાંતો જે એક્સપર્ટ્સ છે એ એવું માને છે કે જ્યારે આપણે કોઈક સંદેશા વ્યવહાર કરીએ છીએ તો એમાં 58% જેટલી ભૂમિકા એ શારીરિક હાવભાવની હોય છે. તમે ફિઝિકલી કેવી રીતે બિહેવ કરો છો, ઓકે, તમારા હાથનું હલનચલન, મૂવમેન્ટ, બોડી. તમે જોયું હશે ઘણીવાર એવા વ્યક્તિઓ હોય જે બોલતા બોલતા સતત હલ્યા કરતા હોય. ઓકે, બોલતા બોલતા કોઈકને હાથ હલાવવાની ટેવ હોય, ઓકે, કોઈ પગ હલાવ્યા કરતું હોય. તો આ બધી વસ્તુ જે છે એ શારીરિક હાવભાવ છે, તો એ 58% રોલ પ્લે કરે છે. દેન બોલવાના અવાજની 35% ભૂમિકા હોય છે. તમે જો ઘણી વખત બોલવાથી તમારા પ્રશ્નનું સમાધાન થઈ શકે, તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, રાઈટ, તો એ અવાજ જે છે એની 35%. કોઈ પોએમ રેસિટેશન હોય, ઓર એલ્સ આપણે વક્તૃત્વ સ્પર્ધાની વાત કરીએ એટલે કે ઇલોક્યુશન કોમ્પિટિશન, તો અવાજના જે ટોપિક હોય, ઘણા ટોપિક એવા હોય, ફોર એક્ઝામ્પલ ઝાંસી કી રાણી છે કે અપાર્ટ ફ્રોમ દેટ કોઈ ફ્રીડમ ફાઇટરના ટોપિક્સ હોય, એના વિશે તમે રજૂ કરો છો તો તમારામાં એકદમ ખુમારી હોવી જોઈએ. માનો કોઈ એક દયા જેવી લાગણી વિશે તમે કોઈક વસ્તુને પ્રેઝન્ટ કરો છો તો તમારો અવાજ એ પ્રકારનો હોવો જોઈએ. એમાં મોડ્યુલેશન અલગ અલગ પ્રકારના હોવા જોઈએ. તો અવાજની 35% જેટલી ભૂમિકા છે, જ્યારે માત્ર 67% ભૂમિકા એ શબ્દોની હોય છે. એ ખૂબ અગત્યનું છે. આપણને એવું લાગે કે ફક્ત વર્ડ્સ આર યુઝફુલ યા તો ઇફેક્ટિવ, બટ ધીસ ઇઝ નોટ અ રાઇટ થિંગ. 58% જે રોલ છે એ બેઝિકલી ફિઝિકલ અપેરિયન્સ જે તમારો છે એ ઇન્ડિકેટ કરે છે. 35% મોડ્યુલેશન ઓફ ધ વોઇસ એન્ડ 7% ઓનલી જે છે એ વર્ડ્સના છે. જો તમે કોઈ જૂના બિલ્ડિંગ કે ઇમારતને જુઓ છો તો તમે તમારા હાવભાવ અને બોલવાના અવાજ દ્વારા ઘણું બધું કહી દો છો. ઓકે, માનો કે તમે જે પ્રકારે બિહેવ કરતા હોય, જે પ્રમાણેનો અવાજ હોય, તમે ઘણા બધા અવાજો, આપણે જીત્યા હોઈએ કોઈ ગેમ અને આપણે જ્યારે કંઈક વસ્તુ રજૂ કરતા હોય તો એ ખુમારી હોય, ખુશી હોય તો એ દેખાઈ જાય. ઓકે, માનો કે તમે કોઈ ગેમ હારી ગયા છો અને પછી તમે વાત કરો છો તો તમારું દુઃખ છે એ દેખાઈ જાય. તમે ઘણી બધી વખત આવી રીતે ટીવીમાં જોયું હશે કે કોઈ ક્રિકેટ ટીમ છે, ફૂટબોલ ટીમ છે, હોકી ટીમ છે, તો જ્યારે કોઈ ટીમ મેચ જીતે છે ત્યાર પછી પ્રેઝન્ટેશનમાં એનો કેપ્ટન જે છે એના પ્રેઝન્ટેશનનો અવાજ જોજો, અને કોઈ મેચ હારી જાય છે તો ત્યાર પછીના પ્રેઝન્ટેશનનો એનો અવાજ અને એના જે એક્સપ્રેશન છે જોજો. ધેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ઇટ. કમ્પ્યુટરને ચલાવવું તમારા માટે ઘણું સરળ છે, કારણ કે કમ્પ્યુટર પાસે કોઈ વિચાર, લાગણી, સંવેદના, અભિરુચિ નથી હોતી. તે એક મશીન તરીકે ચાલે છે. પરંતુ માણસ કે તેવી રીતે કામ નથી કરી શકતો. ઇન સેન્સ વી આર નોટ મશીન્સ યા તો વી આર નોટ કમ્પ્યુટર્સ. કમ્પ્યુટર પાસે કોઈ સંવેદના નથી, કોઈ રસ રુચિ નથી, કોઈ વિચાર નથી, કોઈ લાગણી નથી. જો કાર્યકર માત્ર શબ્દોનો જ ઉપયોગ કરે તો કમ્પ્યુટર અને તેનામાં શું ફરક છે? જો ફક્ત કાર્યકર જ્યારે સેવાર્થી ની સાથે કન્વર્ઝેશન કરે છે તો આપણે ઘણી વખત જોયું છે કે એક રેપો એસ્ટાબ્લિશ થવો જોઈએ, એક લાગણી, એક ઇમોશન, એક સંબંધ બનવો જોઈએ. પરંતુ જો એ વસ્તુ બને જ નહીં તો પછી કમ્પ્યુટરમાં એટલે કે રોબોટમાં અને પછી આપણામાં શું ફરક છે?
સી મેની અ ટાઈમ્સ યુ હેવ રીડ ઇન ધી ન્યૂઝપેપર કે આપણે એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા રોબોટ્સ બનાવ્યા છે જે ઘણા બધા કામ કરવામાં પણ એક્સપર્ટ્સ છે, પણ જ્યારે આપણે ફિલિંગ્સની વાત કરીએ, ઇમોશન્સની વાત કરીએ, તો એ આપણે જે એઝ અ હ્યુમન છે, એ આપણી પાસે જે ટેન્ડન્સી છે, જે ફિલિંગ્સ છે, એ રોબોટ ક્યારેય એ ફિલિંગ્સ ન લઈ શકે. તો અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી છે. ઓકે, નંબર 2ની આપણે વાત કરીએ તો ફાસ્ટ લિવિંગ, ઝડપી જિંદગી છે. વર્તમાન સમયમાં માણસની જિંદગી એટલી બધી ઝડપી બની ગઈ છે કે માણસ પાસે સમય જ નથી. કોઈ પણ બાબત ઝડપથી પૂરી કરવા જ્યારે ઈચ્છે છે ત્યારે કાર્યકર પાસે સેવાર્થી માટે પૂરતો સમય ન હોય તો સેવાર્થીને તે કેવી રીતે મદદ કરશે? જો આપણી જિંદગી ખૂબ ફાસ્ટ છે, ફાસ્ટ એન્ડ ફોરવર્ડ, તો કોઈ પણ વ્યક્તિ હોય એનું જે કાર્ય છે, કોઈ બાબત છે, કોઈ મેટર છે, તો ખૂબ ઝડપથી પૂરી થઈ જાય એવું એ ઈચ્છે છે. તો માનો જ્યારે કાર્યકર પાસે સેવાર્થી આવે છે અને એની કાર્યકર પાસે એને સાંભળવાનો પૂરતો સમય નથી, એને ઓકે કેવી રીતે ડીલ કરવું એના માટે સમય જ નથી, તો એ સેવાર્થીને યોગ્ય રીતે મદદ કરી શકશે નહીં. 3rd નંબર છે વિશ્વ સાથે જોડાણ. તમને કદાચ WWWનો કોન્સેપ્ટ ખબર હશે, વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, દરેક વ્યક્તિ તમારી સાથે જોડાયેલ નથી, પરંતુ દરેક વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ સાથે જોડાયેલ છે. ફોર એક્ઝામ્પલ, તે બીજાની વાત, પોતાની વાત બીજાને કહેવા માંગે છે. વોટ્સએપ, SMS. ઓકે, SMSનું ફૂલ ફોર્મ આઈ હોપ તમને ખબર હશે, શોર્ટ મેસેજ સર્વિસ. ઓકે, ફેસબુક, ટ્વિટર, ઈમેલ, ઓકે, લિંક્ડઇન, ઘણી બધી વસ્તુઓ છે. તો આ સમયમાં કાર્યકર પોતાની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તે કાર્યકર માટે પણ મુશ્કેલ હોય છે. જો આપણે જ્યારે વૈશ્વિક જોડાણની વાત કરતા હોઈએ છે, WWW વર્લ્ડ વાઇડ વેબ, તો આપણે વિશ્વના કોઈ પણ ખૂણે રહેલી વ્યક્તિની સાથે સોશિયલ મીડિયા, વોટ્સએપ છે, SMS છે, ફેસબુક, ટ્વિટર, ઈમેલ, ઇન્સ્ટાગ્રામ એનાથી જોડાયેલા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે રિયલ લાઈફની વાત કરીએ તો કાર્યકર એ જે આપણા સેવાર્થી છે તો એને મેક્સિમમ સમજવાની કોશિશ કરે તો એ ખૂબ જરૂરી છે અને દેટ ઇઝ ઇવન ડિફિકલ્ટ. ઓકે, નેક્સ્ટ નંબર છે માર્કેટિંગ. તો વર્તમાન સમયમાં કંપનીઓ દ્વારા સતત ને સતત જુદા જુદા દ્રશ્ય શ્રાવ્ય એટલે કે લિસનિંગ પણ કરી શકાય અને ઓડિયો વિઝ્યુઅલ જેને આપણે કહી શકીએ માધ્યમોથી જાહેરાતો ચલાવવામાં આવે છે. દરેક જાહેરાત તમારા મગજમાં એક સંદેશો સ્થાપિત કરે છે. જો તમને ખબર હશે કે આપણે માર્કેટિંગની વાત કરીએ તો દરેકે દરેક કંપની છે એવું ઈચ્છે છે કે એની જે પ્રોડક્ટ્સ છે એનું મેક્સિમમ સેલિંગ થાય. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો જે કોઈ કંપની છે એ પોતાની શું કરશે? એડવર્ટાઇઝમેન્ટ કરશે, અને એડવર્ટાઇઝમેન્ટ પણ કેવી? એકદમ એટ્રેક્ટિવ એડવર્ટાઇઝ કરશે, જેથી કરીને જ્યારે આપણે એક વખત એ એડવર્ટાઇઝમેન્ટને જોઈએ છે તો આપણા માઇન્ડમાં એક મેસેજ ક્રિએટ થાય છે. ઓકે, તમે જોયું હશે કે ઘણા બધા સેલિબ્રિટીઝ છે તો દે આર ધ એમ્બેસેડર્સ. એ લોકો એડવર્ટાઇઝમેન્ટ છે એ બનાવે છે. તો બેઝિકલી ઇન દેટ કેસ એવું બની શકે કે આપણા મગજમાં એક મેસેજ ક્રિએટ થાય છે, એક સંદેશો જે છે એ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ હીરો, દેશની ધડકન. તો હીરો કંપનીની આપણે વાત કરીએ તો હીરો કંપનીની તમે કદાચ એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે તો તમને ખબર હશે, એમાં આવે છે હીરો, દેશની ધડકન. ઓકે, પેપ્સીની તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે તો યુ કમ ટુ નો કે પેપ્સી ये दिल मांगे मोर. ओके, कैडबरी, खाने से पहले कुछ मीठा हो जाए, ओके, खाने के बाद कुछ मीठा हो जाए વગેરે કરવાનું કામ યાદ ન રહ્યું પણ જાહેરાતો યાદ રહી. જો આપણે જ્યારે બેઝિકલી એવી વાત કરીએ છીએ તો આપણને કોઈ કાર્ય કરવાનું તો યાદ નથી રહેતું, પણ ડેમ શ્યોર જ્યારે આપણે આવા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છીએ તો એડવર્ટાઇઝ જોઈને આપણને એના મેસેજ વર્ડ ટુ વર્ડ યાદ રહી જાય છે. તમે જોઈ શકો કદાચ માઉન્ટેન ડ્યુ, ડર કે આગે જીત હે. ઓકે, તો આ બધી એડવર્ટાઇઝમેન્ટ છે એના પરથી આપણને ખબર પડી જાય છે અને ઇવન લોંગ રન સુધી આપણા માઇન્ડમાં એ બધી વસ્તુઓ યાદ પણ રહી જાય છે. આટલી ભીડમાં પ્રશ્ન એ છે કે કાર્યકર સેવાર્થીને સમજે અને સેવાર્થી કાર્યકરને સમજે, અને તે મુશ્કેલ બની જાય છે. જો આપણે ભીડભાડ વાળી જિંદગી જીવીએ છીએ, અપાર્ટ ફ્રોમ દેટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો એ બધી વસ્તુ સમજવી એ કદાચ એક અઘરું કાર્ય હોઈ શકે. જે વાત કાર્યકર સેવાર્થીને કરવા માંગે છે તે વાત જરૂરી નથી કે તે સેવાર્થી માટે એટલી જ મહત્ત્વની હોય. સેવાર્થીની સમસ્યા કંઈક જુદી હોય અને તેની સાથે કોઈ જુદા વિષયની વાત કરવામાં આવે તો સેવાર્થીને તેમાં રસ પડતો નથી. માનો કે જે પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ અંતર્ગત વાત કરવામાં આવે એ જરૂરી છે. તમે આઉટ ઓફ ટ્રેક જઈને વાત કરશો એટલે જે પ્રોબ્લેમ છે એના વિશે તમે ક્વેશ્ચન્સ જ નથી પૂછતા અને બીજા જ વિશે ડિસ્કશન કર્યા કરો છો, તો આવી રીતે જો એક તદ્દન જુદા વિષયની આઉટ ઓફ ધ ટ્રેક, આઉટ ઓફ ધ બોક્સ વાત કરવામાં આવે તો સેવાર્થીમાં ઇન્ટરેસ્ટ જ નથી પડતો. અને ઓફકોર્સ કોઈ પણ વ્યક્તિને જ્યારે ઇન્ટરેસ્ટ ન હોય, રસ ન હોય તો આપણને સાચા જવાબ મળે એની પોસિબિલિટી તદ્દન નહીવત થઈ જાય છે.
તો જે માર્કેટિંગ છે દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ થિંગ કે જ્યાં કમ ટુ ધ પોઈન્ટ સ્ટ્રેટ, ભલે આપણે એ વસ્તુ કરતા નથી. માનો કે તમે કેડબરી નથી ખાતા પણ એની એડવર્ટાઇઝ જ એવી છે કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય, તો તમે પણ ફીલ કરશો કે ચલો એકવાર ટ્રાય તો કરીએ, રાઈટ. પેપ્સી, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે, થમ્સઅપની એડવર્ટાઇઝ, તો ભાઈ આ પર્ટિક્યુલર સેલિબ્રિટી યુઝ કરે છે તો વાય વી શુડ નોટ યુઝ દેટ. ઓકે, તો આપણે ટ્રાય કરીએ. તો એવી જ રીતે અહીંયા પણ ખૂબ અગત્યનું છે. તો માર્કેટિંગ ફેક્ટર અગત્યનું છે, પ્લસ સેવાર્થી જે કહેવા માંગે છે એના જે પ્રોબ્લેમ છે એ આપણે સમજીએ એ જરૂરી છે. એટલે કે એના જે પ્રોબ્લેમ છે એ જ ડિરેક્શનમાં વાત કરવાની છે, એ જ ટોપિક ઉપર વાત કરવાની છે. જો તમે ત્યાંથી આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન પૂછશો તો એમાં સેવાર્થીને રસ નથી પડતો અને માઇટ બી પોસિબલ કે તમને કરેક્ટ આન્સર પણ નહીં આપે. નેક્સ્ટ નંબર છે સાંભળવું, એટલે કે લિસનિંગ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે સાંભળી જ નથી શકતા આજે. ઓકે, આપણી જે લિસનિંગ એબિલિટી છે દેટ ઇઝ વેરી લેસ. ઓકે, આજની ભાગદોડભરી જિંદગીમાં માણસને બીજા માણસને સાંભળવાનો સમય જ નથી. દરેકના મનમાં એવું હોય છે કે મારી વાત સૌ સાંભળે, પણ તે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ધીસ ઇઝ અ હાર્શ રિયાલિટી. ઓકે, આપણે એવી એક્સપેક્ટ કરતા હોઈએ છીએ કે આપણી જે વાત છે, આપણી વસ્તુઓ છે દરેક વ્યક્તિ સાંભળે, પણ બીજી વ્યક્તિની વાત જે છે આપણે સાંભળવા તૈયાર નથી. જ્યારે સેવાર્થી તેની સમસ્યા કાર્યકર પાસે રજૂ કરે ત્યારે કાર્યકરનું ધ્યાન તેમાં ના હોય તો સેવાર્થીને કાર્યકરની કોઈ વાતમાં પડશે નહીં. જો તમે ઘણી વખત જોયું હશે કે ફોર એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ ટીચર છે કે કોઈ પ્રોફેસર છે ક્લાસમાં ભણાવે છે, પણ સ્ટુડન્ટ જે રજૂ કરે છે અથવા તો સ્ટુડન્ટ જે સમજતો જ નથી, સાંભળતો જ નથી, એટલે શિક્ષક અથવા તો જે પ્રોફેસર રજૂ કરે છે એનામાં એને ઇન્ટરેસ્ટ આવતો જ નથી. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જો કાર્યકરનું ધ્યાન હોય જ નહીં તો સેવાર્થીને એની કોઈ વાતમાં એમાં ઇન્ટરેસ્ટ પડશે નહીં. આથી કાર્યકરે સારા શ્રોતા બનવું જોઈએ. જો આ ખૂબ અગત્યનું છે કે કોઈ પણ પ્રશ્નનું સમાધાન કાર્યકર કરવા માંગે છે તો સૌપ્રથમ તો એને સારા શ્રોતા એટલે કે ગુડ લિસનર બનવું પડશે. મેં તમને અગાઉના વિડીયોઝમાં પણ ભણાવ્યું હતું કે નોટ મેકિંગ. ઓકે, એન્ડ જે કોઈ વસ્તુની રજૂઆત થાય છે એ પોઈન્ટ્સ નોટ ડાઉન કરવા, જેથી કરીને એકદમ કમ્પ્લીટ સમરી જે છે એ પ્રેઝન્ટ કરી શકાય. જો કાર્યકર સેવાર્થીની પૂરી વાત ધ્યાનથી અને રસપૂર્વક સાંભળશે તો સેવાર્થી કાર્યકરમાં વિશ્વાસ આવશે અને સેવાર્થી કાર્યકરની વાત સાંભળવા અને સમજવા માટે તત્પરતા દર્શાવશે. જો એને રસપૂર્વક સાંભળે, ઇન્ટરેસ્ટથી સાંભળે તો સેવાર્થીને પણ એક પ્રકારનું ટ્રસ્ટ બિલ્ટ થશે અને કાર્યકરની વાત સાંભળવા અને સમજવા માટે તત્પરતા બતાવશે. તો સાંભળવું પણ ખૂબ અગત્યનું છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને વધુને વધુ આવા જ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન ઇવન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.